નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ ભાગ 1 એનો અભ્યાસ કરીશું। હવે પહેલું તો આપણે જોઈએ સમીકરણ। સમીકરણ એટલે શું? સમીકરણ એટલે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે। જોઈએ વ્યાખ્યા। સમીકરણ સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના सांकेतिक स्वरूप ने समीकरण कहे छे। समता दर्शावता गाणितिक विधानना सांकेतिक स्वरूप ने समीकरण कहे छे। समता समता शू? समता एटले समानता। समता एटले समानता कहेवाय। गाणितिक विधानનું सांकेतिक स्वरूप એ તમે છઠ્ઠામાં ભણી ગયા। सांकेतिक स्वरूप લખો, ગાણિતિક સ્વરૂપ લખો, ગાણિતિક વિધાન લખો, આ બધું તમે છઠ્ઠામાં ભણી ગયા। તો સમતા સમતા એટલે સમાનતા। સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના सांकेतिक સ્વરૂપને સમીકરણ કહે છે। હવે જોઈએ એનું સ્વરૂપ, સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ। સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, આની ફક્ત સમજૂતી આપેલી है। व्यापक स्वरूप बराबर ax प्लस b बराबर 0। सुरेख समीकरणનું व्यापक स्वरूप કહેવાય। હવે ax પ્લસ b બરાબર 0। a અને b એ અચળ સંખ્યા હોય, કોઈ સંખ્યા આપેલી હોય, અચળ સંખ્યા કહેવાય। અને a નોટ ઇક્વલ ટુ 0, a અને b અચળ સંખ્યા હોય। અને a નોટ ઇક્વલ ટુ 0, આનો અર્થ સમજીએ। a અને b અચળ સંખ્યા એટલે કોઈ સંખ્યા હોઈ શકે। અને a નોટ ઇક્વલ ટુ 0, એ 0 હોવો જોઈએ નહીં। એ 0 હોય તો આખું પદ 0 થઈ જાય, કારણ કે a અહીંયા 0 મૂકીએ તો એનો x સાથે ગુણાકાર એટલે 0। તો સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0। એ સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય। તમે જોઈ શકો, એનું સમીકરણ સ્વરૂપે ફરીથી લખું, ax પ્લસ b બરાબર 0, આનું જ પદ ફરી લખ્યું। હવે એમાં શું કીધું કે સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય। તમે જુઓ, અહીંયા એક જ ઘાતે અને અહીંયા ચલ પણ એક જ છે। એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે। ત્યારબાદ સમીકરણનો ઉકેલ। સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો સમીકરણમાં અજ્ઞાતને સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય તે કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહે છે। ધ્યાન રાખજો વ્યાખ્યા। સમીકરણમાં અજ્ઞાતને સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના
પરિણામ સમાન થાય તે કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહે છે. ફરીથી વ્યાખ્યા. સમીકરણમાં અજ્ઞાતને સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય, સરખા થાય, તે કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહે છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો અજ્ઞાત. અજ્ઞાત એટલે શું? અજ્ઞાત એટલે કે જેની કિંમત આપણે જાણતા નથી એને અજ્ઞાત કહેવાય. તો અજ્ઞાતને સ્થાને તમે જે કિંમત મૂકો અને સમીકરણની બંને બાજુના પરિણામ કેવા થાય? સમાન થાય. સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને સરખું થાય તો એ આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય. તો જોઈએ, સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહે છે. સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ કહેવાય. કે સમીકરણની ડાબી બાજુ હોય કે સમીકરણની જમણી બાજુ હોય એનું મૂલ્ય સરખું હોય. તો તમે જોઈ શકો અહીંયા સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ નું મૂલ્ય સરખું હોય. સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય સરખું હોય. આપણે થોડા ઉદાહરણ જોઈએ સમીકરણ માટે. ચલો, 2x - 1 = 9 આ સમીકરણ છે. બીજું એક ઉદાહરણ જોઈએ, 3x + 7 = 2 આ પણ સમીકરણનું ઉદાહરણ છે. તો એની ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. આ બરાબરની જમણી બાજુ કહેવાય, આ બરાબરની ડાબી બાજુ કહેવાય. આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. ઇંગ્લિશમાં RHS, LHS, રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ. તો આ બરાબરની આ જમણી બાજુ કહેવાય, બરાબરની ડાબી બાજુ કહેવાય. એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. હવે જોઈએ, તમને કોઈ પૂછે 2x + 3 11 આ સમીકરણ ના કહેવાય. કારણ કે સમીકરણની અંદર આપણે પહેલી જ વ્યાખ્યામાં જોયું સમતા એટલે કે બંને સમાનતા હોવી. સમતા એટલે સમાનતા. પણ અહીંયા શું આપ્યું છે? લેસ ધેન આપ્યું છે. તો આ સમીકરણ કહેવાય નહીં. નિશાની ઉપરથી જ ખબર પડી જાય, સમીકરણ કહેવાય નહીં. બીજું એક જોઈએ, આ પણ સમીકરણ ના કહેવાય કારણ કે ગ્રેટર ધેન આપ્યું છે, એટલે આને પણ સમીકરણ કહેવાય નહીં. વચ્ચે ઇક્વલ ટુ, બરાબર કે ઇક્વલ ટુ જે કહેવું હોય એની નિશાની હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે સમતાના ગુણધર્મો. સમતાના ગુણધર્મો એ જ્યારે સમીકરણનો ઉકેલ શોધવો હોય ત્યારે ખૂબ જરૂરી છે. સમતા એટલે સમાનતાના ગુણધર્મો. એ ક્યારે જરૂર પડશે? જ્યારે આપણે સમીકરણનો ઉકેલ શોધીશું, સમીકરણનું બીજ શોધીશું, ત્યારે એ આ ત્રણ ગુણધર્મોનો જે હમણાં હું ચલાવું એનો ઉપયોગ કરીશું. તો પહેલો આપણે મુદ્દો જોઈએ કે સમતાનો ગુણધર્મ પહેલો, બાજુઓ બદલાવાથી સમતા જળવાય. તો જોઈએ, બાજુઓ બદલવાથી
સમતા જળવાય છે. બીજું, બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવાથી સમતા જળવાય. તો જોઈએ, બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવાથી સમતા જળવાય છે. બધું સમીકરણો જ્યારે ઉકેલશું ત્યારે આ બધું આવશે જ. અને ત્રીજો મુદ્દો, બંને બાજુએ સમાન સંખ્યા વડે ગુણવાથી સમતા જળવાય. તો જોઈએ, બંને બાજુએ સમાન સંખ્યા ગુણવાથી સમતા જળવાય. તો આ 3 ગુણધર્મો થયા સમતાના. બાજુઓ બદલવાથી, બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવાથી અને બંને બાજુએ સમાન સંખ્યા ગુણવાથી સમતા જળવાય છે. ઉમેરવાથી, ગુણવાથી અને બાજુઓ બદલવાથી. તો આ થયા સમતાના ગુણધર્મો. હવે આપણે દાખલા શરૂ કરીએ. કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. તો જોઈએ આપણે એમાં એ લઈએ, n + 5 = 19, n = 1, બીજું લઈએ, હવે જોઈએ, કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. અહીંયા કૌંસમાં કિંમતો આપીએ, તમે જુઓ, n = 1, p = 1, p = 0. તો જોઈએ, તો અહીંયા આ બરાબરની જમણી બાજુ કહેવાય, આ બરાબરની ડાબી બાજુ કહેવાય. તો અહીંયા આપણે જોઈ લેવાનું અહીંયા કે ચલ ક્યાં આપેલો હોય? તો એની જગ્યાએ n = 1 મૂકવાના અને પછી જોઈ લેવાનું કે જે જમણી બાજુ જે કિંમત આપીએ એ ડાબી બાજુની કિંમત બરાબર થાય. બરાબર? તો એ આપણે ચેક કરીશું. તો જોઈએ, તો અહીંયા ડાબી બાજુ બરાબર n + 5, આ બરાબરની ડાબી બાજુ, આ બરાબરની ડાબી બાજુ કહેવાય, એટલે n + 5. હવે n = 1 મૂકતા, તો n બરાબર કેટલા મૂકીશું? 1 + 5. અહીંયા લખીશું n = 1 મૂકતા, 5 ના લખો તો બી ચાલે, ખબર જ છે કે n = 1 મૂકવાના, તો n ની જગ્યાએ 1 + 5 એટલે 6. તો અહીંયા બરાબરની જમણી બાજુ કેટલી કિંમત આપીએ? 19 આપ્યા, ને અહીંયા જવાબ કેટલો આવ્યો? 6 આવ્યો. તો એમ કહેવાય ≠ = 19, 19 ≠ 19. તો અહીંયા લખીશું, માટે ડાબા ≠ જબા, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખી નથી. તો એના ઉપરથી એવું કહી શકાય, માટે n = 1 એ n + 5 = 19 નો ઉકેલ નથી. તમે જોઈ શકો
કે અહીંયા n બરાબર 1 આપ્યા એ કિંમત આ ડાબી બાજુ મૂકી તો જવાબ આવ્યો 6 એટલે નોટ ઇક્વલ ટુ 19. અહીંયા જવાબ કેટલો આપેલો 19 આપેલો હોય. અહીંયા કેટલો જવાબ આવ્યો 6 એટલે નોટ ઇક્વલ ટુ 19 કહેવાય, કેમ કે 19 આવતો નથી. 6 આવે જવાબ, 19 આવતો નથી એટલે ડાબા નોટ ઇક્વલ ટુ જબા. એટલે n બરાબર 1 કે n+1 n+5 ઇઝ ઇક્વલ ટુ 19 નો ઉકેલ નથી. ચલો ત્યારબાદ જોઈએ બીજો દાખલો. ઓકે ચલો ડાબી બાજુ બરાબર 4p - 3. હવે p ની જગ્યાએ કેટલા લખવાના 1, p ની જગ્યાએ 1 લખ્યા, 3 p બરાબર 1 મૂકતા તમે જોઈ શકો આ બરાબરની ડાબી બાજુ કહેવાય, આ બરાબરની જમણી બાજુ કહેવાય. જવાબ કેટલો આપેલો હોય 13. હવે જોઈએ કે એ આ કિંમત મૂકવાથી જવાબ 13 આવે છે કે નહીં. તો અહીંયા ડાબી બાજુ બરાબર 4p - 3 4 p ની જગ્યાએ 1 મૂક્યા બરાબર, એટલે 4 એકા 4 - 3 4 માંથી 3 જાય તો 1 નોટ ઇક્વલ ટુ 13. તો અહીંયા ડાબા નોટ ઇક્વલ ટુ જબા, ડાબી બાજુ જમણી બાજુ સરખી નથી માટે p બરાબર 1 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. જોઈ શકો તમે 4 એકા 4 4 માંથી 3 જાય તો 1 તો જવાબ 1 આવે. અહીંયા કેટલો આપેલો 13 તો નોટ ઇક્વલ ટુ 13. ડાબા નોટ ઇક્વલ ટુ જબા, p બરાબર 1 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. ત્યારબાદ ત્રીજો દાખલો. તો અહીંયા જોઈ શકો ડાબી બાજુ બરાબર 4p - 3 4 p ની જગ્યાએ કેટલા લખીશું 0 0 - 3 4 માંથી 0 જાય તો 0 - 3 એટલે -3 નોટ ઇક્વલ ટુ 13. તો અહીંયા ડાબા નોટ ઇક્વલ ટુ જબા, તો અહીંયા લખીશું p ઇઝ ઇક્વલ ટુ 0 એ 4p - 3 નો ઉકેલ નથી. જોઈએ 7n + 5 બરાબર 19 n બરાબર 2. હવે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ બરાબર 7n + 5 7 n બરાબર કેટલા લખવાના 2 તો અહીંયા 2 લખીશું +5. હવે આ 2 7 અને 2 ગુણાકારમાં એટલે 7 × 2 એટલે 7 × 2 14 +5 બરાબર 19. જુઓ ડાબી બાજુ આપણે કેટલી આવી 19 તો જમણી બાજુ પણ કેટલી આપીએ 19, બંને સરખાય તો અહીંયા લખીશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે n બરાબર 2 એ 7n + 5 નો ઉકેલ 7n + 5 બરાબર 19 નો ઉકેલ છે. બંને બાજુ સરખી આવી, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવી એટલે ઉકેલ કહેવાય. n બરાબર 2 એ 7n + 5 બરાબર 19 નો ઉકેલ છે. ત્યારબાદ દાખલો જોઈએ આપણે. સમીકરણ બનાવવાનું. શું બનાવીશું સમીકરણ. તો જોઈએ ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે.
ઇરફાન પાસે 37 લખોટી છે. કૌંસમાં એવું આપ્યું છે કે પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. તો જોઈએ આપણે, ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. હવે આમાં તમને ધારવાનું કહી દીધું છે, આપી દીધું છે એમ ધારો. કોના માટે ધારવાનું? તો તમને ખબર છે કે પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. આવા વ્યવહારિક દાખલા પાછળ આવશે જે આપણે જોઈશું. તો અહીંયા ફક્ત શું બનાવવાનું હોય? સમીકરણ બનાવવાનું હોય. આનું ફક્ત શું બનાવવાનું હોય? સમીકરણ. આ જે આપેલું હોય આ રકમ, એનું ફક્ત સમીકરણ બનાવવાનું હોય. તો જોઈએ આપણે, તો કે પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. તો અહીંયા પહેલું જ લખવાનું કે ધારો કે પરમિત પાસેની લખોટીની સંખ્યા બરાબર એમ. એના માટે એમ ધારી દીધું. હવે આગળ શું કીધું એ જોઈએ રકમ. પહેલાં જે કાઉન્સમાં આપેલું ને જે તમને ધારવાનું કીધું એ પહેલાં લખી દીધું. હવે રકમમાં શું કે ધ્યાન રાખીએ. ઇરફાને કહ્યું કે તેની પાસે એટલે કે પોતાની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા, એટલે જે પરમિત પાસે જે એમ લખોટી છે એના 5 ગણા. 5 ગણા એટલે 5 એમ થાય. સમજો, ઇરફાને એવું કીધું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા. પરમિત પાસે કેટલી લખોટી છે? એમ. તો એના 5 ગણા એટલે 5 એમ થાય. કરતા 7 લખોટી વધુ. 7 લખોટી વધુ. વધુ એટલે પ્લસ, ઓછા હોય તો માઇનસ. બરાબર. તો અહીંયા લખીશું માટે લખોટી વધુ છે. એટલે ઇરફાન પાસે કેટલી લખોટી હશે? પરમિત પાસેની લખોટીના 5 ગણા. 5 ગણા એટલે 5m અને 7 લખોટી વધુ એટલે +7. તો અહીંયા લખીશું ઇરફાન પાસે પરમિત પાસે લખોટીની સંખ્યા માટે એમ ધાર્યું. તો ઇરફાન પાસે લખોટી બરાબર લખોટીની સંખ્યા બરાબર. ઇરફાન પાસે લખોટીની સંખ્યા કેટલી થઈ? તો કે પરમિત પાસે જે લખોટી એ પરમિત પાસે જે લખોટી એમ એ એના 5 ગણા. 5 ગણા એટલે 5m અને 7 લખોટી વધુ એટલે +7. પણ અહીંયા તમને કીધું હોય કે ઇરફાન પાસે 37 લખોટી. ટોટલ ઇરફાન પાસે કેટલી લખોટી છે? 37. તો પરંતુ ઇરફાન પાસે લખોટી બરાબર લખોટીની સંખ્યા બરાબર 37 એવું આપેલું જ છે. ઇરફાન પાસે 37 લખોટી. તો આના બરાબર કેટલા લખી દેવાના? 37. કેમ કે ઇરફાન પાસે લખોટીની સંખ્યા 5m + 7 જે આના કરતાં વધારે. તો ઇરફાન પાસે લખોટી કેટલી? 37 આપેલી છે. તો આ સમીકરણ બરાબર આ સમીકરણ થશે, આ સંખ્યા થશે. એટલે સમીકરણ બનશે 5m + 7 બરાબર 37. આ શું બની ગયું? સમીકરણ. ફરીથી ધ્યાન રાખજો કે ઇરફાન પાસે 37 લખોટી છે જ. આ તો ઇરફાને એવું કીધું કે આના કરતાં એના પાસે 5 ગણા કરતાં 7 લખોટી વધુ હોય. એટલે આપણે લખ્યું કે 5m + 7. અને ઇરફાન પાસે લખોટી કેટલી છે? 37. તો 5m + 7 બરાબર 37. તો આ થઈ ગયું સમીકરણ. ત્યારબાદ જોઈએ આપણે એના જેવો જ બીજો દાખલો સમીકરણ બનાવવાનું હોય. તો જોઈએ, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે.
તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. કૌંસમાં આપેલું है લક્ષ્મીની ઉંમર માટે વાય ધારો. જોઈએ લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો અહીંયા આપણે લક્ષ્મીની ઉંમર અહીંયા આપણને આપી નથી, તો એના માટે કૌંસમાં આપી દીધું કે લક્ષ્મીની ઉંમર માટે વાય ધારો. એવું આપી દીધું છે. જ્યારે વ્યવહારિક દાખલા આવશે ત્યારે તમારે જાતે ધારવું પડશે. જે બી સંખ્યા ધારવાની હશે એ તમારે જાતે ધારવાની આવશે. તમારે વિચારીને ધારવી પડશે. તો અત્યારે તો તમને આપી દીધી છે, ફક્ત સમીકરણ જ બનાવવાનું હોય, એનો ઉકેલ બી શોધવાનો આવશે, જે આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું. ચલો હવે જોઈએ તો લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો અહીંયા લખી દઈએ. પહેલાં તો લખી જ દેવાનું કે ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર વાય વર્ષ. લક્ષ્મીની ઉંમર તમને ધારવાનું કહી દીધું હોય કે ધારો કે લક્ષ્મીની ઉંમર વાય વર્ષ. હવે શું કીધું? લક્ષ્મીના પિતા 49 વર્ષના. તે એટલે કે લક્ષ્મીના પિતા એ લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા. 3 ગણા. લક્ષ્મીના જે પિતાજીએ એ લક્ષ્મીના પિતાજીએ લક્ષ્મીની જે ઉંમર છે એટલે કે વાય વર્ષ એના 3 ગણા. 3 ગણા એટલે 3 વાય. લક્ષ્મીની ઉંમરના 3 ગણા. 3 ગણા એટલે લક્ષ્મીની ઉંમર કેટલી એ વાય. તો લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી થઈ? 3 ગણાથી એટલે 3 વાય અને 4 વર્ષ મોટા એટલે પ્લસ, એટલે 3 વાય પ્લસ 4. અને નાના હોત તો માઇનસ કરવું પડે. બરાબર? વધારે હોય તો પ્લસ, ઓછા હોય તો માઇનસ. તો અહીંયા જોઈએ માટે લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર વાય આપ્યા તો અહીંયા 3 ગણા. 3 ગણા એટલે 3 વાય અને 4 વર્ષ મોટા એટલે પ્લસ 4. પણ અહીંયા લક્ષ્મીના પિતા કેટલા વર્ષના આપ્યા? 49. તો લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી આપી? 49. તો 3 વાય વત્તા 4 બરાબર 49. પરંતુ લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર 49 વર્ષ એ આપેલું જ છે રકમમાં. તો લક્ષ્મીના પિતાની ઉંમર અહીંયા લક્ષ્મીની ઉંમર કરતાં 3 વાય વત્તા 4 વર્ષ મોટા. તો 3 વાય વત્તા 4 બરાબર કેટલા લખીશું? 49. માટે સમીકરણ બનશે 3 વાય પ્લસ 4 બરાબર 49. તો આ રહ્યું સમીકરણ.